નમસ્કાર. ખાસ કરીને જે લોકો કચ્છ જિલ્લામાં નોકરી શોધી રહ્યા છે એમના માટે આજે એક જબરદસ્ત તક આવી છે જે બિલકુલ ચૂકવા જેવી નથી. તો ચાલો મિશન વાત્સલ્ય યોજના હેઠળ આવેલી આ નવી ભરતીની બધી જ વિગતો ફટાફટ જાણી લઈએ. જી હા, તમે એકદમ સાચું સાંભળ્યું. કોઈ જ લેખિત પરીક્ષા નહીં. આ ભરતીની સૌથી મોટી અને સૌથી સારી વાત એ જ છે કે તમારું સિલેક્શન ફક્ત ને ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂના આધારે જ થશે. મતલબ કે તમારી આવડત અને તમારો અનુભવ જ તમને સીધી નોકરી અપાવી શકે છે. ઓકે, તો ચાલો હવે આ ભરતીની બધી જ અગત્યની વિગતો એક પછી એક સમજી લઈએ, જેથી કરીને કોઈપણ માહિતી તમારાથી છૂટી ન જાય. જુઓ, આ જે ભરતી છે એ મિશન વાત્સલ્ય યોજના હેઠળ છે અને એનું લોકેશન છે કચ્છ જિલ્લો. અહીં ભુજમાં આવેલી સરકારી સંલગ્ન સંસ્થાઓ જેવી કે જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ માટે આ જગ્યાઓ ભરવામાં આવી રહી છે. અને હા, એ પણ ધ્યાનમાં રાખજો કે આ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે અને તદ્દન હંગામી ધોરણે છે. પણ સરકારી ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ લેવા માટે આ એક બહુ જ સારો મોકો છે. તો હવે ભરતીની પ્રાથમિક માહિતી તો આપણને મળી ગઈ. હવે સૌથી મહત્વની વાત પર આવીએ કે કઈ પોસ્ટ માટે શું લાયકાત જોઈએ. આપણે એકદમ સરળ રીતે ભણતર પ્રમાણે પોસ્ટ જોઈશું, જેથી તમને તરત જ ખ્યાલ આવી જાય કે તમે કઈ પોસ્ટ માટે અરજી કરી શકો છો. તો સૌથી પહેલાં વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએટ અને લો ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે. પ્રોટેક્શન ઓફિસરની પોસ્ટ માટે સોશિયલ વર્ક કે સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં માસ્ટર્સ ડિગ્રી જરૂરી છે. અને જે લોકોએ LLB કર્યું છે અને અનુભવ પણ છે એમના માટે લીગલ કમ પ્રોબેશન ઓફિસરની જગ્યા છે. બંને પોસ્ટ માટે પગાર છે ₹27,804 અને ઉંમર 21 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હવે જે લોકોએ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી મેળવી છે એમના માટે પણ ઘણી બધી તકો છે, જેમ કે સોશિયલ વર્કર, પ્રોબેશન ઓફિસર અને હાઉસમધર. ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે અહીં સારી તકો છે. પગાર પણ અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ છે, જેમાં પ્રોબેશન ઓફિસર માટે ₹23,170 સુધીનો પગાર છે. એવું નથી કે ખાલી ગ્રેજ્યુએટ માટે જ જગ્યા છે. જો તમે 12મું પાસ છો અથવા તો તમારી પાસે PTC, BEd, નર્સિંગ કે PT ઇન્સ્ટ્રક્ટર જેવો કોઈ પ્રોફેશનલ ડિપ્લોમા છે, તો તમારા માટે પણ અહીં જગ્યાઓનો ભંડાર છે. અહીં આઉટરીચ વર્કરથી લઈને યોગા ટ્રેનર સુધીની ઘણી પોસ્ટ છે. અને સૌથી ખાસ વાત એ છે કે આ બધી જ પોસ્ટ માટે ફિક્સ પગાર ₹12,318 રાખવામાં આવ્યો છે. અને હવે વાત કરીએ 10મા પાસ ઉમેદવારોની. જુઓ, તમારા માટે પણ કોક, હેલ્પર, હાઉસકીપર અને ચોકીદાર જેવી ઘણી જગ્યાઓ છે. આ એવી પોસ્ટ છે જેના માટે ઘણા બધા લોકો અરજી કરી શકે છે અને પોતાની કારકિર્દીની શરૂઆત કરી શકે છે. તો હવે તમને લાયકાતનો તો ખ્યાલ આવી ગયો, પણ સવાલ એ છે કે સિલેક્શન કઈ રીતે થશે? જેમ મેં શરૂઆતમાં જ કહ્યું, પ્રોસેસ એકદમ સિમ્પલ અને સીધી છે. ચલો એના પર એક નજર નાખીએ. તમારે બસ આ 3 સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, તમારા બધા ડોક્યુમેન્ટ્સ અને અરજી તૈયાર કરી લો. બીજું, જે તારીખ અને સમય આપ્યો છે એના પર ઇન્ટરવ્યૂના સ્થળે પહોંચી જાઓ. અને ત્રીજું, પૂરા આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂ આપો. બસ આટલું જ કરવાનું છે. ચાલો હવે વાત કરીએ એ આંકડાઓની જેની તમે કદાચ રાહ જોઈ રહ્યા છો. એટલે કે કઈ પોસ્ટ માટે કેટલો પગાર મળશે અને કઈ તારીખ સૌથી અગત્યની છે. અહીં તમે જોઈ શકો છો પગારની રેન્જ ખૂબ સારી છે. ઉચ્ચ પદ માટે લગભગ ₹28,000થી લઈને હેલ્પર જેવા પદ માટે પણ લગભગ ₹8,000 સુધીનો ફિક્સ પગાર છે. આનાથી તમને કઈ પોસ્ટમાં કેટલી કમાણી થશે એનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જશે. અને હવે સૌથી અગત્યની માહિતી. આ તારીખ અને સમય તમારા કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. 12 માર્ચ 2026 ગુરુવાર સવારે બરાબર 10 વાગે. સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે, એટલે એ પ્રમાણે જ પ્લાનિંગ કરજો. ઓકે, તારીખ અને સમય તો ખબર પડી ગઈ, પણ જવાનું ક્યાં છે અને સાથે શું લઈ જવાનું છે? ચાલો એ અંતિમ અને સૌથી મહત્વની વિગતો પણ જોઈ લઈએ. આ રહ્યું ઇન્ટરવ્યૂનું સરનામું. હું ધીમેથી ફરી એકવાર વાંચું છું જેથી તમે નોંધી શકો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રેણી કચેરી, જૂની મામલતદાર કચેરી, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. તમારી સગવડતા માટે તમે આ સ્લાઇડનો એક સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે સાથે શું લઈ જવાનું છે એની વાત કરી લઈએ. અહીં જે લિસ્ટ આપેલું છે એ બધા જ ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત નકલો એટલે કે ઝેરોક્સ કરાવીને એના પર સહી કરીને લઈ જવાની છે. ખાસ યાદ રાખજો, જો તમે એકથી વધુ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હો તો દરેક માટે અલગ-અલગ અરજી આપવી પડશે. અને હા, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ વેરિફિકેશન માટે સાથે રાખવાનું ભૂલતા નહીં. તો બધી જ માહિતી હવે તમારી પાસે છે. સવાલ એ છે
કે શું તમે તમારી કારકિર્દીનું આગલું પગલું ભરવા માટે અને આ સુવર્ણ તક ઝડપી લેવા માટે તૈયાર છો? તો બસ યાદ રાખજો, 12 માર્ચે ભુજમાં પરીક્ષા વગર સીધી ભરતી છે. બધા જ લાયક ઉમેદવારોને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હા, સરકારી ભરતીની આવી જ સચોટ અને સમયસર માહિતી માટે ગવર્મેન્ટ IQ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આભાર.